ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોમાંથી 50થી વધુ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા ટોળકીને એલસીબી ટીમે ઝડપી લીધો। વિવિધ રાજ્યોમાં ઘરફોડ ચોરીનો ગુનામાં ગેંગને કિંમત ₹95,656 મુદ્દામાલ સોના ચાંદીના દાગીના સાથે ઝડપાયા। રાજુલાના સ્વામિનારાયણ નગર સોસાયટીમાંથી થોડા દિવસ પહેલા મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના રોકડ રકમની ચોરી થઈ હતી। રાજુલા પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। એલસીબી ટીમ અને પોલીસ દ્વારા ટેકનિકલી સોર્સ ફર્સ્ટ ડેક અને બાતમીને આધારે દાહોદ જિલ્લા ખાતેથી આરોપીઓને ઝડપી લીધા હતા। અમરેલી એલસીબી ટીમ અને ડીવાયએસપી એચપી વોરા સહિત રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ચારેય આરોપીઓને મુદ્દામાલ સાથે લાવવામાં આવ્યા હતા। તમામ આરોપીઓએ ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોમાંથી 50થી વધુ ગુનાઓ આચર્યાનું હોવાનું ખુલ્યું હતું। તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। બીજી માર્ચ અને ત્રીજી માર્ચ એટલે બીજી માર્ચની રાત્રિના જે છે એક ઘરફોડ ચોરી દાખલ કરવામાં આવેલી હતી। સ્વામિનારાયણ નગર છતડિયા રોડ ઉપરથી મકાન માલિક જે છે ધારી મુકામે ગયેલા હતા, એમના મકાનના તમામ દરવાજામાંથી તોડી કબાટની અંદરથી કુલ દાગીના જુદા જુદા અને 8,000 રૂપિયા રોકડા મળી કુલ 3,65,000 મુદ્દામાલની ચોરી થઈ હતી। જે તે સમયે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે 3 ટીમો કાર્યરત કરવામાં આવેલી, જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા, એલસીબી એસઓજી અને એ દરમિયાનમાં એ સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ પણ અમે મેળવેલા હતા અને જેમાં 3 આરોપીઓ જે ક્લિયર કટ દેખાતા હતા। આ બીજી માર્ચ અને ત્રીજી માર્ચની વહેલી સવારના આ બનાવ બનવા પામેલો હતો। આવો જ એક બનાવ 3જી તારીખના અને 4થી તારીખની રાત્રિમાં 3જી તારીખના રાત્રિ દરમિયાનમાં મહુવા ગામે પણ બનેલો હતો અને જેમાં પણ 6 લાખથી ઉપરના દાગીનાની ઘરફોડ ચોરી થયેલી હતી। એ સીસીટીવી પણ અમારી સર્વેલન્સની ટીમ અને એલસીબી પીઆઈ પટેલની ટીમ અને એના માણસો કાર્યરત કરી અને એમ પટેલની ટીમ પણ આમાં કાર્યરત હતી। કુલ 6 ટીમો જે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે કામ કરી રહી હતી। એ દરમિયાન એલસીબીની ટીમને આ સીસીટીવી ફૂટેજ આધારે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલે પોલીસ અધિક્ષક શ્રીના સુપરવિઝન નીચે આખું સર્ચ કરી અને આ ગુનાની અંદર જે 3 વ્યક્તિઓ દેખાઈ રહ્યા હતા તે 3 વ્યક્તિઓને ટ્રેક કરી અને અટક કરવામાં આવેલા છે, જેમાં પરેશ ઉર્ફે પક્કો ઉર્ફે પંકજ કરીને છે, જે લાલાભાઈ ભાભોર એ મૂળ ગરબાડા જિલ્લો દાહોદનો છે। બીજો જે આરોપી છે નગરસિંહ ઉર્ફે નગરો હુંડિયાભાઈ નીનામા, એ પણ એ તળાવ ફળિયું ગરબાડા તાલુકાનો છે। ત્રીજો સંજય ઉર્ફે દાસ નરગીસ મચ્છાર, જે એ પણ એ બાજુનો છે અને કુલ 3 આરોપીઓ જે દેખાતા હતા એ ક્લિયર થતા અને સર્વેલન્સની ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ એમાં ક્લિયર દેખાતા હોવાથી એમની અટક કરેલી અને ગુનામાં ગયેલ મુદ્દામાલ જે છે એ આમાં રાજુલા ટાઉન પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ અને મહુવા પોલીસ સ્ટેશનની ઘરફોડ જે છે એનો મુદ્દામાલ રિકવર થયો છે। આ મુદ્દામાલ જે રિકવર કરી અને જે રાખનાર આરોપી જે છે એ દિલીપ મણીલાલ સોની જે છે એ પણ દાહોદ જિલ્લાના મંડોળા રોડનો છે અને એને દાહોદની એને પણ પકડવામાં આવેલો છે। આ જે ચારેય આરોપીઓ જે છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે, જે પૈકી પંકેશ ઉર્ફે પક્કો છે, જેની વિરુદ્ધ રાજ્યની અંદર કુલ 15 ગુનાઓ દાખલ થયેલા છે આવા જ ઘરફોડ ચોરીના, અને બીજો આરોપી નગરસિંહ છે તો નગરસિંહ ઉપર કુલ 21 ગુનાઓ દાખલ થયેલા છે અને ત્રીજો આરોપી સંજય છે જેની ઉપર 4 ગુનાઓ દાખલ થયેલા છે અને આ મુદ્દામાલ રિસીવર કરી અને આ ગેંગ પાસેથી આ ચોરીઓનો મુદ્દામાલ રાખનાર જે સોની છે દિલીપ મણીલાલ સોની, એની ઉપર કુલ 15 ગુનાઓ દાખલ થયેલ છે। આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ કે ક્યારથી આ ગુનાની શરૂઆત કરી તો જે આરોપી પંકેશ છે એને આ ક્રાઇમની દુનિયામાં 2016 થી શરૂઆત કરી અને અત્યાર સુધીમાં કુલ 15 ગુનાઓ દાખલ થયા। એ જ રીતે આરોપી નગરસિંહ નો પ્રથમ ગુનો જે છે એ 2020 થી શરૂ કરીને 21 ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા। ત્રીજો જે આરોપી છે સંજય ઉર્ફે દાસ, જેનો પ્રથમ ગુનો જે છે 2023 થી શરૂ કરે કુલ 4 ગુના દાખલ થયેલા છે અને દિલીપ મણીલાલ સોનીનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો 2016 થી આવા ગુનાઓમાં એ પકડાયેલો છે। આમ આખી એક સંગઠિત ક્રાઇમ કરનારી ટોળકી આ ઘરફોડ ચોરીઓ કરે અને આ મુદ્દામાલ રિસીવર કરે અને એનો નિકાલ કરે।
આજે નામદાર કોર્ટમાં રજૂ કરી અને રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા તપાસ ચલાવી રહ્યા છે. એલસીબીની તપાસમાં હકીકત ખુલવા પામેલ હતી અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે, મારા માર્ગદર્શન નીચે મારું વિઝિટેશન હોય આ આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને બીજા અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ, આ રાજુલા સુધી દાહોદથી કેવી રીતે આવ્યા, આને અહીંયા કોઈ માણસ લાવનાર છે કે આ બંધ ઘર એક જ દિવસ રહેલું હતું તો કોઈ બતાવનાર અન્ય લોકલ કોઈ આરોપી છે કે કેમ, તે અંગેની ઘડી તપાસ ચાલુ છે.